તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઉપર। ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે મિત્રો હાલમાં જ્યારે ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદનો એક રાઉન્ડ પૂરો થયો છે અને બીજા રાઉન્ડની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે મિત્રો આ બીજા રાઉન્ડમાં વરસાદે ઉત્તર ગુજરાતને ગમરોળ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે પાલનપુરના વડગામમાં 8.60 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તો મિત્રો રોડ પર નદીઓ વહેતી જોવા મળી હતી। તો મિત્રો પાલનપુરમાં ઠેર ઠેર જગ્યાએ મિત્રો વરસાદ ખાબકતા મિત્રો જે છે તે મિત્રો ભર્યા સરોવર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। મિત્રો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ્યારે ધોધમાર વરસાદની આગાહી વચ્ચે જ્યારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં મિત્રો નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। તો મિત્રો વધુમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે વડગામના 4 કલાકમાં 8.60 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો મિત્રો વાત કરવા દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। મિત્રો વાત કરવામાં આવે પાલનપુર શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જ્યારે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે બનાસકાંઠાના ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાયાના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો હવે બનાસકાંઠાના ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાયાના દ્રશ્યો વચ્ચે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે મિત્રો હવે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। તો મિત્રો વાત કરવામાં આવે ધાનેરા પાંથાવાડા પણ ધોધમાર વરસાદ જ્યારે વરસ્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદથી જનજીવન હાલમાં પ્રભાવિત થયું છે। ત્યારે મિત્રો હવે બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદની ધોધમાર જે બેટિંગ થઈ રહી છે તેને લઈને મિત્રો બનાસકાંઠામાં જે બનાસ ડેરીના રોડ પર વરસાદી પાણી જોવા મળ્યા હતા। જ્યારે મિત્રો વાત કરવામાં આવે વહેલી સવારથી જ ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા હતા। તો મિત્રો ખેતરોમાં પાણી ભરાતા જે કહેવાય ને કે મિત્રો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે। ત્યારે મિત્રો હવે ડીસા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવમાં છે। તો મિત્રો બનાસકાંઠાની અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે। ત્યારે મિત્રો નાના નાના ચેકડેમો પણ પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।